વાડીનારના જાખરકોઠા અનામત જંગલમાં ફાંસલો નાખી નોળિયાનો શિકાર કરતા 2 ઝડપાયા. જામનગરના મુખ્ય વન સંરક્ષક મરીન નેશનલ પાર્કના આર સેન્થિલકુમાર તથા નાયબ વન સંરક્ષક મરીન નેશનલ પાર્ક જામનગરના રાધિકા પરસાણાએ જિલ્લામાં ચાલતી વન્યજીવ શિકારની પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપી હતી. જેના અનુસંધાને રેન્જ ફોરેસ્ટ ઓફિસર મરીન નેશનલ પાર્ક સિક્કાના પીબી કરમૂર દ્વારા વિવિધ ટીમો બનાવી વાડીનાર રાઉન્ડ વિસ્તારના જાખરકોઠા અનામત જંગલ વિસ્તાર ખાતે પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. તારીખ 14/12/2024ના રોજ ફોરેસ્ટ સ્ટાફ ટીમના સભ્યો જાખરકોઠા અનામત જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અનામત જંગલ વિસ્તારમાં ગેરકાયદે રીતે પ્રવેશ કરી લોખંડનો ફાંસલો ગોઠવી વન્યજીવ સંરક્ષણ અધિનિયમના અનુસંધાને વામનદેહી ભારતીય નોળિયાને ફાંસલામાં ફસાવી શિકાર કરાયેલી હાલતમાં બનાવના સ્થળેથી વનપાલ વાડીનાર હુસેનભાઈ ગાધની પેટ્રોલિંગ ટીમના સભ્યો દ્વારા મુદ્દામાલ સાથે પકડી પાડી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 સુધારા અધિનિયમ 2022ની કલમ 2, 1, 2, 12B, 16 ક, ખ, 22, 31, 33, 35, 36, 9, 39, 44, 49, ખ, 51, 52, 55, 57 એમ વિવિધ કલમના ભંગ બદલના 2 શખ્સો દિનેશ સૌજી પરમાર અને પરેશ ધીરુભાઈ વાઘેલા વિરુદ્ધ વન્યજીવ અપરાધનો ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. તારીખ 15/12/2024ના એડી ચીફ જ્યુડી મેજિસ્ટ્રેટ જામનગરની કોર્ટમાં સરકાર તરફે રેન્જ ફોરેસ્ટ ઓફિસર સિક્કાના પીબી કરમૂર સરકારી વકીલ મારફત રિમાન્ડ અરજી સાથે આરોપીઓને રજૂ કરતા એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જેથી જામનગર ગ્રામ્ય વિસ્તારના શિકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ અંગે હુસેનભાઈ ઓસમાનભાઈ ગાદ ફોરેસ્ટર વાડીનાર રાઉન્ડની ફરિયાદના આધારે આરએફઓ સિક્કા રેન્જના પ્રતાપભાઈ ભાયાભાઈ કરમૂર તપાસ શરૂ કરી છે. શિકારમાં ઉપયોગ થયેલ ફાંસલા નંગ 2 મોટરસાયકલ સહિતનો અંદાજિત રકમ ₹51,000ની કિંમતનો મુદ્દામાલ વન વિભાગે કબજે કર્યો છે. TV18 ન્યૂઝ જામનગર.